બે ભાઈઓ દરિયા કિનારે ચાલી રહ્યા હતા. તેઓ વચ્ચે કોઈ ચર્ચા પર દલીલ થઈ રહી હતી. દલીલ ઝઘડામાં ફેરવાઈ ગઈ અને અચાનક મોટા ભાઈએ નાના ભાઈને થપ્પડ મારી દીધી. નાના ભાઈએ કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત દરિયા કિનારે રેતી પર લખ્યું કે આજે મારા ભાઈએ મને માર્યો. બીજા દિવસે બંને ફરીથી દરિયા કિનારે ફરવા ગયા. નાનો ભાઈ દરિયામાં નહાવા લાગ્યો. અચાનક તે દરિયામાં ડૂબવા લાગ્યો. મોટા ભાઈએ તેને બચાવ્યો. નાના ભાઈએ પથ્થર પર લખ્યો કે આજે મારા મોટા ભાઈએ મને બચાવ્યો. મોટા ભાઈએ પૂછ્યું, જ્યારે મેં તને થપ્પડ મારી ત્યારે તે રેતી પર લખ્યું અને જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું, આવું કેમ? ત્યારે નાના ભાઈએ સરસ જવાબ આપ્યો કે જ્યારે કોઈ આપણને દુઃખ આપે છે ત્યારે આપણે રેતી પર લખવું જોઈએ, જેથી તે ઝડપથી ભૂંસાઈ જાય. પરંતુ જો કોઈ આપણું ભલું કરે છે ને તો આપણે પથ્થર પર લખવું જોઈએ, જે ભૂંસાય નહીં અને કાયમ માટે યાદ બની જાય. મિત્રો, નાના ભાઈની આ વાત વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ.